આજે સવારે ઉઠીને અચાનક મારા સલાડા જવું પડ્યું. સલાડ આવી ગયું ને ભત્રીજા વેકેશન પડી ગયું, સુરત થી ટપકી પડ્યા બધાય. अबे साले ગાડી લઈને નીકળી ગયો. સલાડામાં આપણે કાંઈ ભાડ્યું નથી. અચાનક એક જગ્યાએ લેન્ડિંગ કરી. જથ્થાબંધ ડુંગળી રોડ વચ્ચે વેચે છે ને આની અંદર એક ભાઈ મોડીફાઈ થાય છે. કિંમતી સમય બગાડે અમે વેટિંગ કરીને બદલે મળી અમને 0 ઘોટાડા અમારે નીકળી ગયો. ઘર સાઈડ પર ખબર તો સલાડા હું લેવા ગઈ તો સલાડામાં ગયો તો બે વ્યક્તિને ડ્રોપ કરા ઘેર આવ્યો કે યાદ આવ્યું તડકો બહુ હાઈ ટેમ્પરેચરમાં ફાકા મેલતા મેલતા તે રમજાય છે ખાંડમાં નાવા. 18 વર્ષમાં ઘટે છે. ઓલા વરે વાત મત આપી આવત. અત્યારે અમે પછી ગયા ખાંડમાં નાવા. તમે જોઈ શકો તો નદી હાવ કોરા કાઢ પડી. પણ આ બધું તમે જોઈ શકો છો અમારા ગામની ખાંડ તાજું તેલ જેવું પાણી ભર્યું. તમે વિચારતા છો કે પાણી આવ્યું ક્યાંથી? આ પાણી આવ્યું છે જમીનના તળિયેથી. ખરેખર તમને નહીં ખબર એટલે મેં કીધું જણાય સ્વિમિંગ પુલ નું નામ તમે સાંભળ્યું છે ને કરતા વધારે મજા આવે ને તો વિડીયો જોતા છો તમને એક તો મગજમાં વિચાર આવ્યો કે ઊંડું કેટલું હોય. ઊંડાઈની વાત કરો છો થોડું ઊંડું છે ને પણ અમુક જગ્યાએ ખાડા છે ધ્યાન રાખીને નાવું નકર મમરા પણ ભરાય છે. નદીમાં નાવીને પ્રીમિયમ એક વાત તમને જણાવી દઉં. જોઈ લો આ બેમાં કેટલો ફેર લાગે એટલો ફરક પડે. મેન વાત જણાવી દઉં કે નદીમાં નાવી એટલે થોડાક તમે ડાર્ક એટલે કે ચોકલેટ બને છે. કોઈ કાંઈ ન બોલતો મિત્રો સૌથી મારો પાકો મિત્રો સાગરી છે શેરડીનો રસનો ઓર્ડર આપીએ એમાં કાંઈ ન ઘટે. આ મિત્રો ઉપર મને પૂરો વિશ્વાસ છે. મારો મિત્ર મારી લાંગણાને ઠેસ પહોંચી એવું કામ જિંદગી મને કરે પાઈ દીધો. અમારા મિત્રો અમુક ગુચ્ચામાં આવતા છે પણ માતાજી સુખી રાખે. તમે ફોલો દાબજો.